મિત્રો જો અમે આવી ગયા છીએ રાજપીપળા હરસિદ્ધિ માતાનું મંદિર. તો મિત્રો દર્શન કરી લો અંદર. તો મિત્રો વિડીયો ઉતારવાનું છે પણ બહારથી તમને દર્શન કરાવીએ. આ હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અધિક મહિનામાં દર્શન કરવાનું મહત્વ બહુ છે. હરસિદ્ધિ માતાનું મંદિર છે. આ રાજાનું પેલું આગળ જે રાજા હતા ને પ્રતાપસિંહ રાણા, એમની આ મૂર્તિ છે. એમના કુળદેવી છે. જો મંદિરના દર્શન કરી તમને મંદિરના દર્શન કરાવ્યું. ધજા દર્શન કરી લો. હરસિદ્ધિમાં અહીંયા આગળ કુકડા ઘણા બધા મમતા રાખે તો કુકડાની મમતા રાખે તો કુકડા છોડાવે છે. બધા જો બધા મંદિરમાં કુકડા ફરતા છે અને બોલે છે. હરસિદ્ધિ માતાના મંદિરમાં એ કુકડા ફરે. દેખો, દર્શન કરી લો. મિત્રો અમે તો પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. હાજી, અમને દર્શન કરવાની મજા આવી. હું દર્શન કરી જા ખાલી મંદિરમાં. મમતા રાખા છે. કુકડા બધા ફરે છે. દેખો દેખો કુકડા. હરસિદ્ધિ માતાની મમતાના કુકડા. જેની કુળદી હોય, જેની જેવી મમતા રાખી હોય એવા કુકડા છે. દેખો ઘણા બધા કુકડા છે અહીંયા આગળ. જય માડી, કોઈનો હારો પડી માં. ખૂબ સરસ સંતોષ આવી દર્શન કરવાની. મિત્રો તમને પણ દર્શન કરાવી છે. દર્શન કરી લો. સરસ મંદિર છે રાજપીપળા. જો મિત્રો કોઈ દિવસ તમે ના આવ્યા હોય તો આવી જજો. મેન રોડ પર જ આવ્યું છે. બહુ અંદર નથી, મેન રોડ પર જ આવ્યું છે મંદિર. જય મહારાજ. સરસ ભાવિક અહીંયા આગળ ફૂલોના હાર મળે છે, ચૂંદડી મળે છે. જેની માનતા હોય એ બધું જ અહીંયા આગળ મળે છે. મિત્રો જય મા હરસિદ્ધિ.